એ વાઘુ તમે હાવખે નકમ નહીં યાર. ચમ વરઘોડામાં રમવાની કેવી મજા આવતી હતી. એટલે વરઘોડામાં રમવાની મજા આવતી હતી, પણ અત્યારે બધા વરઘોડામાં હોય આમ પછી ઓય ક્ષેત્રમાં કાકો હોય છે ને એટલે મધ નહીં પાડવા દેતા આપણને. એટલે કહેવાય નહીં દેતા, તને નહીં ખબર? પેલી દોને દોડા હતા યાર. વાત સાચી. પણ જો હું તને એક બીજી વાત કહું પાછો, દાઢી હલકાર મુખ આપવા નહીં જવાનો. ચમ ના, તમે મારા વર્ષે ચડ્યો કોઈ ઉભા જ નહીં રહેતા લ્યા. ભાઈ જો આપણે નિયમ જ છે, મધ ભાડે હાર્યો ગમે એ મધ બેઠું હોય ને તો ભાડી જાય બરોબર. પછી લોક કરવામાં હું એટલે કોટામાં કોટા બધું હું સાફ કરું છું બરોબર. અને અરે ધુવાણો હાલે છે અને તારે દાઢી કાપવાનું તે લીધેલું એટલે તારે દાઢી કાપવી જ પડે. પછી મોશો ગમે એવી કડકણી હોય કે ધોણે ગમે એવી હોય તો પછી જવું પડે. એટલે પણ ખાલી આમ દાઢી લેવા ચડે ઊભું જ રહેવા તઈ માસા બંજેટિયા કરી જોઈએ છે. ચોકણ દોડ્યા તન કાલ હું પેલા કંઠેરમાં વધ પાડતો બરોબર, અને જે મેં દાઢી કાપી માસા તમે તો દોડ્યા. એટલે અહીં તો પેલા ઝેડો કાકો ભાડી ગયા હતા યાર, મારવા આવતા હતા એટલે દોડ્યા હતા. એ દોડવા ના હોય પછી તાણી એટલે આટલા તો જો મત નહીં. એ મત તો હું કહું ખબર હે, આ વાણ પેલી આ બોર વાળી વાડ રહી ને એ બોરની નજીક જબ્બર મત થઈ ના હોય. ઓય ઓહ તાણી બોલ. એ અમારે પેલો બોર રહ્યો ને એને થોડા મોટા ગુંફા હોય ને તો એની અંદર આવડી ખોખડાલો મધ હશે. મને ખબર છે બોર થોડે વધારો એટલું પાણી બધું મળી રહે ને એટલે. આ જો કે આટલી ગાળા કહેતો નહીં મારો ઓળશો. આપડા હતા ને પેલા સ્વાડિયા દળે ને તો સ્વાડિયા એ જો આઈડિયા કીધું આ બોર પહેરતા હતો અને કાલ કોક તમારો મત પાડ્યા તમારા વાડે તમે? ના, મારા કાકો રાડ પાડતા હતા, વાડ હળગાવી છે કોક ની. ના અમે કાલ આયા જ નહીં, અમારે તો વિવાહ હતા. વિવાહ હતા પણ તમારા સિવાય બીજું કોઈ અડર નહીં બીજા બોલો. ઓ જો કે આ હવે ગામમાંથી કેટલાય ગેંગો આવે છે મત પાડવા, કોઈ અમે એકલા નહીં આવતા ને અમે તો બોર ઉપેરતા તારતો. એ પેલા બધા આવી પડે તો પેલા ઓટે તો આ ઓટે એક નહીં આવતા તમારા સિવાય. વાત કરે છે પણ કીધું જ ખરા બી બોરે જઈએ હે. હા એ બોરો થતા ઠીક તો માર વાળે જો અડ્યા તો બોધીને મારે એટલું યાદ રાખજો બધા એક એક કોણ મારશે? હું એ મારે મારા કાકો મારશી બસ ખબર તો છે તમને. તમારા કાકા અમે નહીં બોલતા એટલી ગાળા નહીં, બાકી તમે જે દાદાગીરી કરતા હોય ને રવા દેજો પાછા. હારો હવે હાલ માર ના ખાવ્યો તો સોના માના કતાર વેટાડ્યો તો આપનો કંટાળો દો છું. અમે ચાર છો તમે એકલા છો, હમણાં ભાજેલા મારી પડ્યા વાત છો. મારી વાત વાપડ દો વાયકણ જે દાડ વાડ હળગાવા નહીં એ દાડ હુરું ફૂટી દેવાનું, બાકી નહીં બોલવાનું બરોબર. હા તો હોય તો તાકાત નહીં એના આડો એમ વાત કરે છે હમણાં હું કરવા બોલે ત્યાં બોલ્યો વળે ભાજી ના જો હોય તો નવાઈ જ નહીં પાઈ. ભાગવાન વાત નહીં કરવાની, બોલ સળાઈ દેવાની. એ લે ભડકી તાર કાકે કાલ્યું કીધું તું શું કે આપણે અત્યારે સમય નહીં હારો એટલે પોણી થી પાતળા થઈ દો. હું તમે લ્યા જો એ માથાકૂટ કરો ભાઈ. અમારે તો લડવાનો કોઈ શોખ નહીં, અમે તમારા ગોલ પૈસા લડવા નહીં ફરતા અને અમે જમ એમ રહેવા દો અને પછી મજા નહીં આવે ખોટી. લડવા તો અમે નહીં ફરતા, આ તો ઘેર થોડી બીક છે નકે પછી તો મારા વાળી ઘેર મારા કાકાની સૌથી વધારે બીક છે નકે ભાઈ હું વળે તમને ખબર છે કે હમણાં 3 મહિના જેલમાં રહો તો ખબર પણ ભૂડું ફોડીને આવશું તમે. ભાઈ બધાના કાકાની જ બીક હોય યાર, બીજું તો આપણે કોઈ માથાકૂટ નહીં કરતા હમણાં તો. ગોમમાં રહો છો ને? કોણ? તમે તો ગોમમાં જ રહો છો ને? ઓળખા છે. હા લે સોના મના જો હતા હોય તો અત્યારે આ જોઈજી શું પાણીથી પાતળું રહેવાનું કે આ હોમેથી માર ખાવા નહીં આવતા. વાત સાચી લે પણ હું કહું આ તો ઘરની થોડી બીક લાગે બરોબર. ઈ જ કે નકા વાન તો હમણાં એક દાડો ખરેખર કૂટ્યા હોય ને ખરાબ બપોરે આવી તાણે ખબર પડે ખેતરમાં હમણાં બધી જેલે ચો જતી રહે ને ગરમી ચો જતી રહે, બધું ગાયબ થઈ જાય હમણાં. હવે એ કશું ના હોય અરે રાખતા હશી લે. અલ્યા યાર તમારા અંગાત તો આખો દાડી તમારા અંગાત ફરું ચોથી હું એકલો આવીને પાડી ગયો છું. એટલે હવે હાજર મારા માં આગળ હોય હતી કદી. આર્યો ને આવડા મધ હોય ને આવડા મધ તો આર્યો પાડીને ખાઈ જાય. એટલે બે હતા ઉડાડી પેલા. લે યાર તમારા અંગાત તો ના ફરાય યાર ખરેખર. આ તો વધારે ખબર ગયું દાળ વધારે પીજો ને પાણી ભાઈ કરાય. દાળ લેંગા લાડવાનું જોર રાખ્યું છે, પોટ લાડવા ઝાપોટી ગયા દશી ધો કે લે એ નાવું લે નાવાનું કુંડીમાં પડા હડો મજા આવશે. ઠંડુ એમ પાણી યાર. હા ઠંડુ એમ પાણી ચાલુ લાડવા ને ચાલુ તો મજા આવે નાવાની. ગરમ લાય પાણી હોય બોર તો આપણે ચાલુ કરો વેડી ઉગાડી હે ઓડી તો ગાડી ચમ કરકી ચાલુ મન નહીં આવડતો યાર. અલ્યા બોર ચાલુ કરતે કેટલા વરસથી હોય બોર ચાલુ કરતે નહીં આવડતો. હું ખાલી 10 દાડા મારા મામાને ઘેર ગયો હતો ને મારા મામા ચાલુ કરતા હું જોતો
આપણે ચાલુ કર્યો નતો કોઈ દાડો પણ ખાલી ઘેડ પાડવાનો ઘેડા ગાડીમાં એવો ઘેડ આવે આમ કરી આમ કરવાનું હા. સાલ ઉતારો ઓહો તાણી ગાડીને નોને એક જ સિસ્ટમ હોય હોય ગાડી તો પોત આવે ઓન તો એક જ આવે ઓહો ચાલુ કરતા લેડ ઉડી હેડકી ના આપણે બધા હોય બેહો હું ચાલુ કરીને આવું તમે હા, હા. પાણી આવે ને બહાર તો બૂમ પાડજો ખાલી સારું જો જોતો લે આ ભરત કા પેલો શેડો બુરવા જતો નથી રાતે ગાયો પડી ઓય પેલું ઓવે બુરી નાખ્યું કમ્પ્લેટ હા અમે તો ગાડા વાટ ને બધું બંધ કરી નાખ્યું હેડ એવું જ રાખ્યું નહીં ના ના સારું કર્યું ગાયો ઘણી પડતી તાણે તમે ચો જ્યાં આટલી કડા આ નતા પેલા ભલાઈ છોકરાનો વિવાહ ઓ ભલા એટલે મહેમાનો ને બધા હતા એટલે ના વાત સાચી અને હું કહું આ છું હમ. તમારા છોકરોને આખી ગેંગ લઈને જાય પેલા મધ પાડવા વાળા બધા ના હોય તમાર બોર હોમાં જ જ્યાં છે અરે મારા વડે ઘેર દેખાતા નતા મેં ઘણી વાર રાખી પણ દેખાતા જ નતા એ રહ્યા તાણે અત્યારે આ તો હું આ શેડો બુરતો ભારત મેં આટલા તો નહીં ધીરવા દીધા તો ઓમ નીકળી જાય આ મારા બેટા કોકનું હળગે મેલ છે લે મને જવું પડશે મારે ઓર રાખજો ને કે વાળે બાળી નાખી આ ચાલુ કરવું એમાં હું લ્યો ચાલુ પણ આવ્યું છે આ વાઘુઈ ચેટલે રે યાર આવડત નહીં આવડતું હોય ને તો કોઈ આયો કે એટલે બંબો પડ્યો કે ના પડ્યો કાશું પડ્યો નહીં બંબો એટલે બોર તો હું ચાલુ કરીને આ અઘરે છે હું પાણી મોય ખખડાય આ ખખડ્યું એટલે આ પાણી અંદર હેડ્યું આવતું હથેર ચડતું હોય ભાઈ અમે તો બધું ધોયેલું હોય ઓહો ચાણી જો ખાલી હોય ફોન રાખો ને આવ્યું આ અંદર થી ચડા ઉપાડે ઓહો હે ને? અલ્યા ખોર બોલે જો ઓહો તું અભળ ખાલી એ ભાઈ જો નાવા પડે ને મસ્તી બીજી ના કરતા હો તમે કહી દે પેલી તો આના અંદર તમે એમ ને એમ મસ્તી ને મસ્તી કેવો દબાય તો મરી તો દાળે તાર નાવાનું જ નહીં જાય ટેણી લેડ અમારા બોરન મોહ ને ના આવું આ તો મારા બેટાને ખુલ્લું મેલ્યું છે તો કોઈ અલ્યા તારી ઓયડી ધોવાણા આખું ટાટર હળજ્યું છે જો સદા થયું છે માં આવડ્યું આવું અલે હજુ પાણી કેમ નહીં આવ્યું લે આવશે ભાઈ બોર ચાલુ કર્યો હાલ તો વાર તો થાય કોઈ ડારે પાણી ના ઓ આવ્યું તો તારે અંદર અરે તો વાયકણે પહોંચી વળ્યા છે હવે કા તમાર બોરની મોટર બરોબર નહીં હો પાણી નહીં ઉઠાવતી નહીં એવું ના હોય લ્યા આ પાણી છે ને પતાળ મુથી આવતું હોય ને એટલે વાર થાય એવું ના હોય અમુક તો મોટરો એવી હોય ને બબે બોર ઓય! બોરને ટાટર જીવ આડ્યો તો હા ખબર નહીં અમન તો હમણાં આવો તમે હમણાં આવો બધા ઓય હમણાં ઉતર લે ઉતર તો ખરાબ બફોરાના નેકડી ગળસી ભાઈ આ તો આખું બોર હળગાયું ટાટાને બે હળજી ગયું છે 1 લાખ રૂપિયા ખર્ચો હે જે હળગાયું હાચું બોલો લે અમે તો નાવા જતા ખાલી હા યા નવાના ભેડ્યો અને તું તો ઘેરા તારા ટોગા ભાજી નાખું હાથ બોલ ચી આડે તો કાકા મેં નતું ચાલુ કરી મોહન ના ના કરતો ને તો આને ચાલુ કરી તું તમને નહીં ખબર પડતી તમને કાકા શોન થઈ જાઓ એમાં વાત ચેવી છે ખબર છે આર્યો છે ને મમ્મા ઘેર 10 દાડા રહીને આવ્યો તો ને એને આવડે બધું ઓ કાકા અરે એનો મોમન કે એના મોમન કે જો હું નહીં ક્યાં સીજીને આ લે તું હું એને મને ચાલુ કરવાનું કીધું તું તાર ડોહાન ફૂમતાના હાલ હમણાં ઘેર જઈને કહું 50,000 રૂપિયા લેવું છું મારા કાકા ભાઈ ના જાતા તમે ચમ ચાલો ચારણ બોધવા છે ચારણ બોધીને તમારે ડોહન બોલાવા છે ઓય ખર્ચો લેવો છે તમાર તું અમને હટ ધૈર્ય ઉડા હટ ચલો ઓય ભારો હાલત તમારે બોધીને તમારા ડોહન બોલાવું તમારા છોકરે કીધું કે મન નહીં બોર ચાલુ કરતા આવડતો એટલે હું તો પણ તું શીશો લાવતે તું હા ઓય નો ભરા જો તો હલતા નહીં આવું દોડું લઈને હું વાંધો નહીં યાર ભાગ કમા દોડી અલા હા મારું એસબી હિન્દુસ્તાની હા